તો જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં। મિત્રો તમને એમ લાગતું હોય છે કે આ ટ્રેનમાં બેસીને ક્યાં જતો હોય છે, પણ આપણે જઈએ છીએ મુંબઈ। તો આ બ્લોગમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કેમ કે આપણે મુંબઈ સિટીમાં થોડીક જગ્યા ઉપર વિઝિટ કરવા જવાની છે। બહાર તમે જોઈ શકતા હશો કે ફૂલ વરસાદ આવે છે। આ સુરતનો સીન છે અને આ મુંબઈના બિયર બાર। તો આ બ્લોગ આપણે આમનામ કન્ટિન્યુ રાખવાનો છે, તો મિત્રો બધાય તમે જોડાયેલા રહેજો। મુંબઈ આવતા ભૂખ બહુ લાગી ગઈ એટલે અમે ઊભા રહી ગયા સીધો નાસ્તો કરવા। જોઈ લ્યો, ફોનમાં વાતે ચાલુ હોય ને નાસ્તોય ચાલુ હો। નાસ્તો કર્યા પછી અમે નાસ્તો હજમ કરવા હાટું હાલવા નીકળી જોઈ શકો છો તમે। કારીગર તો અહીંયા જ ભેગા થયા, ગાડી તો જો ક્યાં પડી છે। એ ગાડીને મેકો સાઈડમાં આ જુઓ તમે, ઘાસ ફૂસ વાળી ચા, ખડની ચા પીધી અને ખડની। તો મિત્રો તમે જોઈ શકો છો, અને અડધી કલાકથી ડખો ચાલુ છે, કેમ કે બસ અને રિક્ષા બે ત્યારે ભટકાડી હતી, એટલે અમે ચા પીતા પીતા ક્યારના નજર મારી। અમે ચા પીતા પીતા શાંતિની જોઈ જોવું એ તમારે તો ધ્યાનથી જોવે છે, મજા આવે ને જોવાની। જોયા રાખો, હાલો હાલો મિત્રો, તો આપણે વધીએ આગળ। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બસ ભટકાણી છે, તો ક્યારનો ડખો ચાલુ છે। રાજકોટ જેવું જ છે, પણ અહીંયા આપણને એવું લાગતું હતું ને કે રાજકોટ ના, રાજકોટ પણ અહીંયા પણ થાય છે। તો એવું તો હાઈલા રાખે, કાંઈ વાંધો નહીં, આપણે આગળ વધી। તો એ ડખો મેકો સાઈડમાં, અને અહીંયા આવો અને આ જુઓ તમે, મને શું મળ્યું ધ્યાનથી જોજો તમે હો। આપણને બંદૂકોનું કારખાનું મળી ગયું, અને કોથરા ને કોથરા ભરાઈને અહીંયા બંદૂકો પડી છે, જોવો તમે હે ને। તૂટે તો જાઓ, આ બધા એના કારખાના જોવો તમે, અહીંયા ઇમિટેશનના કારખાના હો પણ। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ એલિયન ટેટુમાં, જે આપણે વિઝિટ કરવાના છીએ આજે। તો આપણા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, હવે જોવાની તમને બહુ મજા આવશે। આ છે એલિયન ટેટુ એકેડમી, જોઈ શકો છો તમે। અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ રહ્યા ને, એ ટેટુ શીખવા માટે આવે। અહીંયા કામકાજ બહુ જોરદાર છે, જુઓ તમે, જુઓ તમે કેવું ડિટેલિંગમાં ટેટુ બનેલું છે। તો આ ભાઈ સમજાવે છે કે આમાં કઈ રીતનું કેમ કામ કરવું, ડિટેલિંગ કેવી રીતનું દેવાનું છે એ। તો આ બધા અહીંના સ્ટુડન્ટે જોઈ શકો છો તમે। આ ભાઈએ પણ મસ્ત ટેટુ બનાવ્યું છે, જુઓ તમે એકવાર। પ્રેક્ટિસ તો આ ભાઈ છે હરિયાણાથી, અહીંયા ટેટુ શીખવા માટે આવ્યા છે। बना रहा हूँ थोड़ा इंग्लिश चाहिए। I thought you said
पानी ज़्यादा पानी लगा तो निकल जाएगा, नहाया नहीं है वो थोड़ा। कल ही स्टार्ट किया दिन में, वनडे में नहीं कर पाएंगे। टाइम लगता है ना डिटेल को। भाई का काम चल रहा है 2 दिन दिखते कैसे डिपेंड करता है आपको थोड़ा कितना तो पूरा हो गया તો ટેટુની શોપ વિઝિટ કરીને આપણે આવી ગયા હતા બારે. તો હવે આવી ગયા છીએ આપણે એલિયન ટેટુમાં. તો જુઓ તમે કેવું ડિટેલિંગ વાળું ટેટુ બને છે અહીંયા પણ. બહુ મોટું ટેટુ હે. તો અહીંયા પણ આપણે વિઝિટ કરી લીધું અને વિઝિટ કરીને આપણને મજા આવી ગઈ. તો હાલો આપણે વધીએ હવે આગળ. અહીંયા હાલતા રસ્તે બિયર બાર બહુ દેખાઈ ગઈ છે, જુઓ તમે. તો અહીંયા જોઈ શકો તમે, અહીંયા પણ બ્લોક ચાલુ છે અને આ બધી પ્રોડક્ટો દેખાઈ આપણને સસ્તા ભાવમાં મળે. તો આપણે કાંઈ પ્રોડક્ટ લેવી નથી એટલે આપણે નીકળી ગયા પાછા આપણા ઘર બાજુ. હાલો રિટર્ન ટ્રેનની ટિકિટ કરાવવા. તો આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી નાખજો. અને બીજો બ્લોગ કેવો જોવો છે એ પણ કમેન્ટ કરી દેજો. તો હાલો બધાને જય માતાજી, આવજો.